જે નિમિત્ત કારણ લઈને આપણે સૌ ખૂબ પ્રેમ ભાવથી બેઠા છો એવા અમારા સુરેશભાઈ ના પરિવાર છે, માસ્ટર સાહેબના પુત્ર એવા ખૂબ બાળપણપે આપણી સમક્ષ બેઠા છે, તો એમના નિમિત્તને કારણને લઈને આ કાર્ય થઈ રહ્યું છે। એવા કાર્યને આપણે સૌ સહકાર આપીને જે બને તે ફૂલની પાંખડી આપણે આપવાની છે અને સર્વે બહુ શાંતિ જાળવીને ખૂબ શાંતિથી આ કાર્ય આપણે શોભાવવાનું છે। તો દરેક આ બાળકને આપણે શ્રદ્ધાંજલિ રૂપે બે ફૂલની પાંખડી ધરાવીને આપણે આનંદને માનવાનો છે, પછી ગુરુદેવના સત્સંગને આપણે સાંભળવાનો છે। બોલીએ સદગુરુ સાહેબનો જય। જે બાળકનું પૂરો ભાવિ ઉજળું હશે અને ઉજળું કર્મ લઈને આજે આપણી સમક્ષ બેઠું છે, તેવા બાળકને પણ ખૂબ આનંદ કરીએ આપણે લેને બેટા સાઉન્ડ ચાલુ કરી આલે તો તેઓ બંધ થાય। તો એવા પણ બાળકો છે, તો એ ખરેખર માતાઓ બહેનોને પિતાઓને પણ આ ખાસ જાગૃતિ છે કે બાળકને સારા સંસ્કારો આપવા અને સંસ્કાર આપણે શોભીએ છીએ, આપણું સમાજ શોભે છે, કુટુંબ શોભે છે, પરિવાર શોભે છે, ગામ શોભે છે, તો આ સંસ્કાર ભૂમિકા છે। સંસ્કાર જો આપણામાં ન હશે તો ખરેખર એ બાળકની કિંમત આજે કોઈ આપણે જોઈએ છે લથડીઓ મારે છે શેરીઓમાં, એવા પણ બાળકો છે। તો માતાઓને ખાસ કાળજી લેવી જોઈએ કે જે સંસ્કાર એમાં સારા સિંચે, જેમ વાડી સુંદર બનાવે, સુંદર ફૂલોની સુગંધ આવે, એવા બાળકો પણ પેદા કરે। આ સંસ્કારથી પેદા થાય છે। બહાર તો પેદા કરી દઈએ છીએ આપણે દુઃખથી, દમનથી, પણ જે ખરેખર જન્મ આપ્યા પછી બાળકમાં જો આ સંસ્કાર ન હોતા તો એ બાળક ખરેખર એની દિશા અલગ પકડી લે છે અને આપણે પણ અહીંયા બેસી શકતા નથી, એવા કાર્યો કરે છે। તો ખરેખર આપણે ગુરુ ચરણની મહી છે કે ગુરુ મિલા તો સબ મિલા, નાતર મિલા ન કોઈ, માત પિતા और भगनी वो तो घर घर હોય કે જે ગુરુદેવ પણ આગળ એક સ્ટેપ ત્યારે ભરે કે બાળક સારું હોય તો જ એને માથે હાથ મૂકે, કે એના ચરણામાં જાય કાર કે સારું બાળક આપણે જન્મીએ સંસ્કાર સારા હોય તો જ ગુરુ ચરણમાં આવે છે। તો એ ગુરુ મિલા તો બધું જ મળી જાય છે। ગુરુ મિલા તો સબ મિલા, નાતર મિલા ન કોઈ, માત પિતા और भगनी वो तो घर घर હોય કે એ તો છે જ, ઘેર ઘેર છે માત પિતા, પણ એ સંસ્કાર એ એના બાળકને આપે છે। એ સંસ્કાર ભૂમિકા દૈહિક છે, પણ જે આધ્યાત્મિક સંસ્કાર છે ગુરુદેવ આપણને આપે છે। બાળકને સુંદર બનાવે છે, માળા ટોપી, માળા સુમરણી અને ફૂલહારથી એ બાળકને વધાવે છે કે એમાં સુગંધ આવે ક્યારે, કે સદગુણ ક્યારે નીપજે, જ્યારે ગુરુ ચરણમાં જાય છે તો જ એનામાં સારા સંસ્કાર, હું કોણ, જગત શું છે, શું મારે કરીને પાર ઉતરવાનું છે, એ સાચું સદબોધન એને સિંચિત થાય છે। તો એવા સંસ્કાર ગુરુદેવ આપે છે। તો ખરેખર આ સંસારમાં ગુરુની મહત્તા ખૂબ છે કે જે ગુરુ ગોવિંદ दोनों खड़ा किनको लागू पाए, बलिहारी गुरुदेव की जिन गोविंदियो बताय કે તો ગુરુ જ ગોવિંદના દર્શન કરાવે છે। ગુરુ નથી મળતા ત્યાં સુધી ગોવિંદ પણ આપણે કહીએ છીએ એટલું જ છે, કોઈ દિવસ દર્શન થાય નહીં, પણ ગુરુ મળી જઈએ છે તો ગોવિંદના પણ દર્શન થઈ જાય છે। એટલે કે ગુરુ ગોવિંદ दोनों खड़ा किनको लागू पाए, बलिहारी गुरुदेव की जिन गोविंदियो बताय કે તો એ ગુરુને મળવાથી આપણને ગોવિંદની પ્રાપ્તિ થઈ જાય છે અને આપણે નમસ્કાર પણ ગુરુને કરવા જોઈએ। આ એક ઉચ્ચ ભૂમિકા છે આપણી ભજન ભાવ ભક્તિની, જે ત્રિગુણ ભક્તિ છે આપણી, કે ત્રણ લોકની મય કાલ સમાના, ચોથા લોક में नाम निशाना, લખે કોઈ વિરલા પદની નિવારા। આ પદની પ્રાપ્તિ આપણા પોતાના પદની પ્રાપ્તિ કરે કે પદ સે પરિચિત થાય, આ પદનું પરિચય થાય તો જ આ વસ્તુની આપણી પ્રાપ્તિ થાય છે। કે જે બાહ્ય દેહ છે એ ભૌતિક દેહ છે, પણ આધ્યાત્મિક જે દેહ છે ગુરુ એને જન્મ આપે છે અને ગુરુ સાચા શબ્દો મૂકે છે એના અને પોતાના લોકની ખબર પાડે છે। તો ખરેખર આજનો આ પ્રસંગ ખૂબ સુશોભિત છે। આપ સૌ સત્સંગી છો, સંત સમાજમાં જતા આવતા છો, ગુરુ દર્શન નિત્ય કરો છો, તો એ બલિહારી છે કે જે પ્રસંગને આપણે શોભી રહ્યા છીએ આપણે ગુરુમય છે કે ગુરુમુખ બાણી ઉચરે શીશ સાચ કરીમાન, એવી ફંદા છૂટી और યુક્તિ જ્ઞાન કે કોઈ બીજી યુક્તિ નથી કે જે ગુરુના ચરણમાં પડી જાય છે તો બધી પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે પોતાના દેહની। કે ખરેખર
એ સુશોભિત થઈ જાય છે અને આ પારથી પેલે પારે પહોંચી જાય શકે છે. પણ કાર કે ગુરુ મળે તો, અને ગુરુ આપણને સાચા મળીને માથે હાથ મૂકી, મસ્તક પર હાથ મૂકી દે છે તો આપણો બેડો પાર થઈ જાય શકે છે. એવા અમરધામ કસાટાથી પધારેલા આપણા ગુરુદેવ છે. ખરેખર આ ગુરુ ગોદાઈ ખૂબ આપણે વારસાઈ આપણે આપણા દાદા ગુરુ જુગલદાસ સાહેબ તો એમના પદ એક એક ગાતા તો આપણે એક એક આપણી આંખ ખુલી જાય છે કે ખરેખર આપણું સાચું શું છે. તો એ સદબોધ એમને કરાવ્યું છે કે એને આપણે રત્ન સાગર, રત્ન એવો સાગર ભરી દીધેલો છે, એવું રત્ન સાગર છે. એ ખરેખર તમે વાંચો તો આરે ખબર પડે. ખરેખર ન વસાવ્યું હોય તો વસાવો. અને ખરેખર ગુરુમય બનીને આપણે આ ગુરુના મુખની જે વાણી છે એ આપણે ધારવા છે. ગુરુ ભજ ગુરુ ભજ ગુરુ ભજ પ્રાણી, ગુરુના ભજન વિના સર્વ દુર્દાણી કે છે. જે ગુરુનું ભજન નથી કરતો એને કઈ છે નહીં આ સમજવા. તો આજનો આ પ્રસંગ સુંદર આ બાળક છે. આજે આપણે સૌ એક કિયાને લઈને બેઠા છો તો વધુ ન કહેતા આજનો આ પ્રસંગ ખરેખર ગુરુમય છે. અને આજની આ જે શોભા છે, જે બાળકને આપણે પુણ્ય પ્રતાપે જે કર્યું છે એ ખરેખર એમને પુણ્ય પ્રતાપથી એમનું જીવન ઉજળું બને અને એ બાળકને ખૂબ ખૂબ સંસ્કાર આપે અને સંસ્કારી બનાવીને ખરેખર આ ભાવથી પેલે ભાવ પાર ઉતરે એવી ભૂમિકા રચીને સદગુણો સજે. એ સાથે જ મારી વાણીને વિરામ આપો. બોલો શ્રી